આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો તમને પણ એક્ટિંગ, ડાન્સ, સિંગિંગ, કોમેડી કે રિધમ વગાડતા આવડતું હોય તો પોતાનું નામ રજીસ્ટર કરાવો નીચે આપેલા નંબર ઉપર. તો ચાલો શરૂ કરીએ આજનું ઓડિશન રાઉન્ડ અને બોલાવીએ આપણા પહેલા કન્ટેસ્ટન્ટને. તો મિત્રો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? રાહુલ આયર. રાહુલભાઈ આયર. આયર, ઓકે. ને ક્યાંથી આવ્યા છો તમે? બોટાદ. બોટાદથી આવ્યા છો? બરવાળા તાલુકો, બોટાદ જિલ્લો. અચ્છા, ખૂબ જ સરસ. ને અત્યારે કયું ગીત ગાવાના છો? કોને જોઈને ભૂલ્યા એ કહો પહેલા મને. હે યાદ કરો. એ ગુજરની વાલી હવા દો. વાહ, સરસ મજાનું આ ગીત સાંભળી અમારા ભાઈની અવાજ. હો गुजरने वाली हवा बता मेरा इतना काम करेगी क्या मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे मेरे गाँव में है जो वो गली जहाँ रहती उसे मेरे प्यार का जाम दे उसे मेरे प्यार का जाम दे वहीं थोड़ी दूर है घर मेरा मेरे घर में है मेरी बूढ़ी माँ मेरी माँ के पैरों को के तू उसे उसके बेटे का नाम दे ये गुजरने वाली हवा जरा मेरे दोस्त तो मेरे दिल डूबा मेरी माँ को मेरा बयान दे उसे जाके तू आऊंगा मैं वापस आऊंगा मैं अपने गाँव में किसी की छाँव में के रांचल पे गाँव के पीपल पे किसी के कागज पे किया जो वादा था वो निभाऊंगा एक दिन आऊंगा एक दिन आऊंगा રાહુલભાઈ, એમ તો રાહુલ નામ હોય તો ભાઈ કહેવાનું મન નહીં થતું. રાહુલ નામ તો સુનાઈ હોગા. અને તમારા ધર્મપત્ની આવ્યા છે? હા, એ મારા એમને તો એવું લાગતું હશે કે મને તો હીરો જેવો પતિ મળ્યો છે. નહીં, એવું લાગતું હશે એમને 100%. પણ તમે બહુ ગુસ્સેવાળા હશો, મને એવું પણ લાગે છે. હા ને, એ તમને જોઈને મને ખ્યાલ આવી ગયો. પણ તમે એકલા સીધા પણ છો, એ બી સાચી વાત છે. તો બહુ સારું. તમે ગીત, તમારી અવાજમાં બહુ મીઠું લાગતું, તો મજા આવતી હતી તમને સાંભળીને. એવું લાગ્યું વહેલું પતી ગયું, હજુ તમને સાંભળવાનું મન થતું હતું. બહુ સરસ ગાયું તમે. આમાં મને ફર્સ્ટ પ્રાઇઝ મળી હતી ગાંધીનગર કલ્ચરલ ફોરમની. અચ્છા, ગીત ઉપર આ જ ગીત તમે ગાયું હતું. પણ આ ગીત છે ને તમારી અવાજમાં બહુ સરસ લાગતું હતું અને તમે જે ઠહેરાવ સાથે ગાતા હતા ને, બહુ સાંભળીને મજા આવતી હતી. મન થતું હતું તમને હજુ સાંભળીએ. થેન્ક યુ મેડમ. પણ એમાં શું છે, રિધમ ચાલુ હતી ને એટલે થોડોક હું કન્ફ્યુઝ હતો. આમાં રિધમ એટલી બધી નથી હોતી. હા, ના ના, પણ અમારા આર્ટિસ્ટો તમને સપોર્ટ કરવા માટે જ આ થોડુંક એમનું પણ રાખે છે. તો એમને સપોર્ટ એટલો કર્યો, મને મજા આવી. હા, તો બસ તમે આ ફિલ્ડમાં આવી રીતે કામ કરતા રહો ને હજુ આગળ વધો, એવી અમારા તરફથી તમને શુભકામનાઓ. થેન્ક યુ મેમ.